કેમ છો બધા? આઈ હોપ બધા જ મજામાં હશો. અત્યારે અમે છીએ ક્વીન્સટાઉનમાં. ગઈકાલે રાત્રે ક્વીન્સટાઉન આવ્યા હતા અને બહુ જ થાકી ગયા હતા, કારણ કે 15 કલાકથી વધુની ડ્રાઈવ થઈ હતી. અને તમે જુઓ, અહીંયા ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલું છે અને આ પાછળ જે બ્લેક કલરનું બિલ્ડિંગ દેખાય છે એ અમારી હોટેલ છે. હવે અમે આજે લેટ નીકળ્યા છીએ કારણ કે થાકી ગયા હતા, તો આરામ કરવો હતો. અને આજે અહીંયા એક પાછળ જે તમને પર્વત જેવું દેખાય છે, અહીંયા એ લેક વાકતીપુ છે. એ લેકની આજુબાજુ અમે વોક કરવાનું વિચારીએ છીએ અને કંઈક બ્રેકફાસ્ટ જેવું કરીશું. એકચ્યુઅલીમાં ન્યુઝીલેન્ડમાં બહુ બધા તળાવો છે, એટલે જ એને કન્ટ્રી ઓફ લેક કે એવું કંઈક કહેવામાં આવે છે. અરાઉન્ડ 3000 જેવી વોટર બોડીઝ છે અહીંયા. સો અત્યારે અહીંયા ક્વીન્સટાઉનમાં બહુ ફેમસ ગંડોલા રાઈડ છે, એમાં અમે બેસવા આવ્યા છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે કેવા ગંડોલાસ છે. અને આ ક્લોઝ ગંડોલા હોય છે. આ થોડું આપણે ત્યાં રોપવે હોય એનાથી અલગ હોય છે અને એનાથી બહુ જ સેફ હોય છે. તો લેટ્સ સી. મને આમ તો બીક લાગે છે આ બધા, પણ આજે ટ્રાય કરી જોઈએ. સો અમે ગંડોલા અને લૂઝ રાઈડ સિલેક્ટ કરી છે. એના કંઈક $180 ઓસ્ટ્રેલિયન થયા છે. આ જમણી બાજુ આ મારી આંગળી છે, ત્યાં લોકો ચલાવી રહ્યા છે, એવી લૂઝ રાઈડ હોય. લુક, આ ગંડોલા કેટલા રોપવેથી અલગ છે. એ બહુ જ સેફ એન્ડ સિક્યોર છે, કારણ કે ચારે બાજુ કાચથી બંધ છે આ, એટલે એટલું ડર લાગે એવું લાગતું નથી મને. પણ જોઈએ હવે હું હેન્ડલ કરી શકું છું કે નહીં, કારણ કે મને મોશનથી બહુ બીક લાગે છે. સો અમે ઉપર આવી ગયા અને અગેન જેવું દરેક જગ્યાએ હોય છે, એક સ્ટોર અને ત્યાં સામે લૂઝની એન્ટ્રી છે. એક આ વર્લ્ડ મેપનું આર્ટ છે અને આ કોઈ કપલ છે, પણ આ આખું જે આર્ટ પીસ છે એ પેલી જેલી કરીને એક ચોકલેટ કેન્ડીઝ જેવું આવે છે, એમાંથી બનાવેલું છે આખું જ. અલગ અલગ કલરની જેલીસને ભેગી કરીને એને શેપ આપ્યો છે. આપણું ઇન્ડિયા છે, પણ એમણે આપણું પીઓકે લઈ લીધું છે. સો અહીંયા ઉપર એક કેફે પણ છે અને પેલો જે દરવાજો દેખાય છે ત્યાંથી અમે આ બહાર વ્યુઇંગ ડેકમાં જઈ રહ્યા છીએ. સો હું ખોટો હતો, મેં જે દરવાજો બતાવ્યો એ નહોતો, બીજો એક દરવાજો હતો જ્યાંથી તમે વ્યુઇંગ ડેકમાં આવી શકો છો. અને જસ્ટ લુક એટ ધ બ્યુટી. હવે હું કહીશ નહીં કે આ બહુ સુંદર છે, તમે ડિસાઈડ કરો. સો અહીંથી આખું જ ક્વીન્સટાઉન દેખાઈ રહ્યું છે અને અત્યારે જ આટલું સુંદર દેખાઈ રહ્યું છે જ્યારે સની અને અહીંયા આગળ ઉનાળો ચાલે છે. તમે ઇમેજિન કરો કે જ્યારે અહીંયા બધે જ બરફ પડતો હોય અને આ બધા પહાડો બર્ફીલા હોય, ત્યારે એ કેટલું સુંદર લાગતું હશે. આ તળાવ જે તમને દેખાઈ રહ્યું છે એ 80 કિલોમીટર લાંબુ છે, એટલે નદી કે દરિયા જેવું દેખાઈ રહ્યું છે. અને એની વિડ્થ એટલે કે પહોળાઈ કંઈક છે 5 કિલોમીટર. અને સામે જે આઇલેન્ડ ઉપરનો દેખાઈ રહ્યો છે એ એક ગોલ્ફ કોર્સ છે આખો જ, અને આ ક્વીન્સટાઉન ગાર્ડન્સ છે. સો અમે કંઈક લૂઝ માટે આવું હેલ્મેટ પહેરી લીધું છે અને પાછળ તમે જુઓ તો આમાં બેસીને ઉપર જવાનું છે અને પછી ત્યાંથી લૂઝ રાઈડ શરૂ થશે એવું મને લાગી રહ્યું છે. જઈને જોઈએ. સો અમે કંઈક આવી એક્ટિવિટી કરવાના છીએ. આવો એનો પાથ બનાવેલો છે અને એમાં અમારે નીચે ઉતરવાનું રહેશે આ પહાડ પરથી. અને પછી નીચે ગયા પછી આ રીતની રાઈડ છે, એમાં બેસીને આવવાનું રહેશે. આ રાઈડમાં મને થોડી બીક લાગી હતી, કારણ કે આ ફૂલ્લી કવર્ડ નહોતી અને પેલો સીટ બેલ્ટ કે એવું કંઈ હતું નહીં. મને એવું લાગ્યું આ થોડું રિસ્કી છે, પણ એટલું બધું નહોતું. અને અમે 3 રાઈડ સિલેક્ટ કરી છે, તો આઈ થિંક 3 રાઈડમાં તો મને પ્રેક્ટિસ થઈ જશે, એટલે એટલું ડિફિકલ્ટ લાગશે નહીં. અને આની સ્પીડ તમે હેન્ડલને આગળ અને પાછળ કરી કંટ્રોલ કરી શકો છો. તો જુઓ તો તમે પેલા 2 જણ છે જે બેબી સાથે, એણે બ્રેક મારી રાખી છે અને બીજા કેટલાક લોકો ફાસ્ટ પણ જઈ રહ્યા છે. સો આઈ થિંક ઇટ્સ ગોના બી ઇઝી. સો આવી રીતે કંઈક અમારે ચલાવીને આવવાનું હતું આ લૂઝ, અને આ રીતે અમે ઉતર્યા અને હવે આમાં બેસી અને ઉપર જઈશું. બહુ સારી એક્ટિવિટી હતી, મજા આવી અને ઇઝી હતી, એટલી એડવેન્ચરસ નથી, પણ મજા બહુ આવી, કારણ કે અમે જે ચલાવતા હતા અને પછી સામે જોઈએ તો બહુ જ સરસ વ્યૂ આવી રહ્યો હતો. અમે હવે ઉપર જઈ રહ્યા છીએ અને ઉપર જઈ અને ફરી લૂઝમાં બેસી અને નીચે આવીશું. આવી 3 રાઈડ અમારી છે. તમે જુઓ પાછળ પણ લોકો આવી રહ્યા છે. આ જ રીતે આવવાનું હોય છે. હવે આ ખુલ્લું છે તો પણ મને એટલો ડર નથી લાગી રહ્યો, કારણ કે આની મૂવમેન્ટ એકદમ સ્મૂથ છે. સો અમે લૂઝ રાઈડ પતાવી દીધી ઉપર અને હવે અમે નીચે જઈ રહ્યા છીએ. અમે બહુ જ સારું કર્યું કે વહેલા ઉપર જતા રહ્યા, કારણ કે ત્યારે કોઈ લાઈન કે એવું હતું નહીં. અત્યારે બહુ ક્રાઉડેડ થઈ ગયું છે
અને અત્યારે નીચે આવવા માટે કોઈ પણ લોકો નથી. એટલે તમે જુઓ તો અમારા ગંડોલામાં કોઈ નથી, અમે 2 જ જણ જઈએ. હવે થયું એવું છે કે જતી વખતે મેં કૃતિને કીધું હતું કે બ્રેકફાસ્ટ કરીશું, પણ એ સ્કીપ થઈ ગયો કારણ કે અમારે જલ્દી ઉપર જવું હતું ભીડને બીટ કરવા માટે. પણ હવે ભૂખ લાગી છે ભયંકર, તો જલ્દી નીચે જઈએ અને કંઈક ખાવાનું ખાઈએ. જતા જતા અમે આટલો સરસ તળાવનો વ્યૂ એન્જોય કરી રહ્યા છીએ. ત્યાં એન્ટ્રન્સ છે અને આ એની ક્યુ જોવો તમે અંદર જવા માટેની. આઈ થિંક 1 કલાક થવાનો છે. આમે જે દુકાન છે એ ફર્ગ બર્ગર્સ છે. આ ફર્ગ બર્ગર્સ વર્લ્ડ વાઇડ એટલા પોપ્યુલર છે કે તમે એના ત્યાં જવાની લાઈન જુઓ. હું ફરી કહીશ કે ઇન્ટરનેશનલી બહુ જ પોપ્યુલર છે. એટલે જેટલા બી ઇન્ટરનેશનલ લોકો જે ન્યુઝીલેન્ડની બહારથી અથવા ન્યુઝીલેન્ડમાંથી પણ અહીંયા આવે છે એ અહીંયા બર્ગર ખાધા વગર જતા નથી. મે બી બિકોઝ આ ન્યુઝીલેન્ડનો સૌથી બેસ્ટ બર્ગર હશે અથવા વન ઓફ ધ બેસ્ટ બર્ગર્સ હશે. અમે પણ ક્યુમાં ઊભા રહ્યા છીએ, પણ જસ્ટ તમને બતાવું છું કે આ લાઈન તમે જુઓ કે આટલી લાઈનમાં ખાલી બર્ગર ખાવા માટે લોકો ઊભા છે. બર્ગર સ્ટોર અંદરથી કંઈક આવો દેખાય છે. ફાઇનલી બર્ગર આવી ગયો છે. હવે જોઈએ કે આનો સ્વાદ સારો છે કે ખાલી આ હાઈપ જ છે. બર્ગર ખાધા પછી અમે આવી ગયા છીએ પેટાગોનિયા ચોકલેટરી. આ પણ અહીંયાની બહુ જ ફેમસ જગ્યા છે. અહીંયા આઈસ્ક્રીમ અને ચોકલેટ્સની બહુ જ બધી વેરાયટી હોય છે અને એવું કહેવાય છે કે આ બહુ ડિલિશિયસ હોય છે પ્રોડક્ટ્સ આની. અને આ પણ એવું છે કે બહુ બધા લોકોએ મને રિકમેન્ડ કર્યું હતું કે એકવાર જઈને ખાજે, તો અમે આજે ટ્રાય કરવાના છીએ અને ગમી જશે તો ફરી આવીશું. તો અત્યારે અમે ઊભા છીએ લેક વાકાતીપુ અને એની આજુબાજુમાં અહીંયા અમે વોક કરીશું, વોકવે છે. બસ આજના દિવસમાં આટલું જ. હવે ઘરે જઈ આરામ કરીશું કારણ કે કાલે સવારે વહેલા નીકળવાનું છે. મળીએ એક નવા વિડીયો સાથે. બાય.